જય ગણપતિ બાપા, જય અંબેમાં મિત્રો અને જય મહાદેવ મિત્રો. હાલો, હું શોભના જોશી એક નવો વિડીયો લઈને આવી છું મિત્રો, અને એ છે તાપી નદીનો મિત્રો. તો તાપી નદીનો મહિમા ખૂબ છે મિત્રો, અને તાપી નદી એવી છે કે બેતુલ જિલ્લામાંથી નીકળેલી અને મૂળ તાપીથી મધ્યપ્રદેશથી અને ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં આવેલી. અને આપણે સુરતમાં તો તાપી નદીનો મહિમા છે જ મિત્રો, અને સુરત તાપી નદીથી જ પ્રખ્યાત છે મિત્રો, અને સુરતમાં જ તાપી નદી વહે છે. અને તાપી નદી એક પાણીનો પ્રવાહ નથી મિત્રો, એક સૂર્યના તેજ અને પૃથ્વીની શીતળતા અને ભાઈ બહેનનું પવિત્ર બંધનનો પણ પ્રવાહ છે મિત્રો. અને ભાઈ બહેનનો પવિત્ર બંધનનો એટલા માટે કે ત્યાં ભાઈ બહેન જો દર્શન કરે ને તાપી નદીના તો એ પવિત્ર બની જાય છે, અને એને યમના તેડા નથી આવતા મિત્રો. અને શનિદેવનો પણ જે દોષ હોય તો એ શનિદેવનો દોષ પણ નથી લાગતો તાપી નદીના દર્શન કરવાથી. ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાય છે, નર્મદાના દર્શન કરવાથી પાપ ધોવાય છે, અને તાપી નદીનું સ્મરણ કરવાથી પાપ ધોવાય છે મિત્રો. આ નદીના દર્શન કરવાનું મહિમા ખૂબ છે મિત્રો. એક એવું હોય તો કોઈ ભાઈ બીજના દિવસે, કોઈ પૂનમના દિવસે સ્નાન કરવાનો બહુ મહિમા છે મિત્રો તાપી નદીનો. અને આવી રીતે ઘણું બધું મહિમા છે તાપી નદીનો તો મિત્રો. પણ એક એવું કહે છે કે પૌરાણિક અનુસાર કહે છે કે તાપી નદીમાં સૂર્યદેવે પણ એક વખત એમની દીકરી તાપીને ત્યાં પોતે સ્નાન કરી અને પવિત્ર બન્યા હતા. અને કહે છે તાપી નદીનો મહિમાનો સૂર્યનારાયણના આશીર્વાદ પણ મળે છે મિત્રો. સૂર્યનારાયણના સાક્ષાત દેવના આશીર્વાદ મળે તો આપણે પછી બીજું શું જોઈએ મિત્રો. અને જો માતાજી આપણા ઉપર કૃપા કરે તો તાપી નદીના દર્શન કરજો મિત્રો. અને જે રહેતા હોય એને તાપી નદીના દર્શન કર્યા હશે, સ્નાન કર્યું હશે. જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો, અને આવો ના કોઈ વિડીયો હોય તો મને કહેજો અને દર્શન કરજો. અને એક હું કહું છું કે તમે કહો છો કે 40-50 વર્ષની ઉંમરે, પણ 40-50 વર્ષની ઉંમરનું તો ઘણું બધા વાતું કરે છે, પણ તમે એક એવું નિયમ રાખો કે કોઈક ટાઈમ મોબાઈલ છોડી અને 1 કલાક અડધો કલાક ભગવાનનું નામ અથવા ભગવાનની સારી ચોપડી વાંચો મિત્રો. બસ જો મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે, ખૂબ ખૂબ આભાર છે. અને આવો વિડીયો કહેજો કોઈ હોય તો મને, તો એની બારેમાં હું કહીશ. જય મહાદેવ.